જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ વિડીયો અલગ અલગ ટૉપિક પર બનાવીએ છીએ, જેવા કે વિષયવસ્તુ, પદ્ધતિશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. તો મિત્રો, આજે આપણે વિડીયો શૈક્ષણિક મનોવિજ્ઞાનનો છે અને ભાગ નંબર છે 39. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ. શું છે પ્રશ્ન? કે ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનિકા રચયિતા કોણ છે? હસમુખ દેસાઈ, ગુણવંત શાહ, જેસી પરેખ કે પ્રકાશ પારેખ? તો ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનિકા રચયિતા છે જેસી પરેખ. ઓપ્શન સી જવાબ, જેસી પરેખ. જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 100 હોય, કેટલો હોય? 100 હોય, તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય? મેધાવી, સામાન્ય, નબળો કે મધ્યમ? તો એને સામાન્ય વિદ્યાર્થી કહી શકાય. ઓપ્શન બી જવાબ, સામાન્ય. પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઈને બેસી રહે છે. આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? ક્ષતિપૂર્તિ, અલિપ્તતા, તાદાત્મ્ય કે પ્રક્ષેપણ? તો એને મિત્રો અલિપ્તતા કહી શકાય. શું કહી શકાય? અલિપ્તતા. ઓપ્શન બી જવાબ. બુદ્ધિનો આધાર નીચેનામાંથી શેના પર રહેલો છે? અનુભવ, શિક્ષણ, શાળા કે અનુવેશ? તો બુદ્ધિનો આધાર એ અનુવેશ પર જવાબ બનશે. ઓપ્શન ડી, અનુવેશ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્લે કાર્ડ ગોઠવી ચોક્કસ આકાર બનાવો. આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય? લેખિત, શાબ્દિક, ક્રિયાત્મક કે ઉપરના તમામ? તો પ્લે કાર્ડ પર ગોઠવી ચોક્કસ આકાર બનાવો અને ક્રિયાત્મક બુદ્ધિ કસોટી કહી શકાય. ઓપ્શન સી જવાબ, ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. પ્રશ્ન જોઈએ આપણે આગળ જોઈએ કે જીવનમાં સફળતા મેળવવા માટે નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે? સારો આઈક્યુ, ઊંચો એસક્યુ, સામાન્ય આઈક્યુ કે મધ્યમ આઈક્યુ? તો જીવનમાં સફળતા મેળવવી હોય ને મિત્રો, તો સારો આઈક્યુ જરૂરી છે, એટલે કે જવાબ બનશે ઓપ્શન એ, સારો આઈક્યુ. વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાંથી શું જરૂરી છે? સારો શિક્ષક, સારી ભાષા, વ્યક્તિત્વ કે સારું શિક્ષણ કાર્ય? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ, સારું શિક્ષણ કાર્ય. ઓપ્શન ડી જવાબ, સારું શિક્ષણ કાર્ય. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું શૈક્ષણિક સાધન વાપરવું સહેલું અને કિંમતમાં સસ્તું છે? સ્લાઇડ, સીડી કે ટ્રાન્સપરન્સી કે મોબાઈલ? તો ટ્રાન્સપરન્સી. ઓપ્શન સી જવાબ આવશે, ટ્રાન્સપરન્સી. શિક્ષણ કાર્ય વધુ અસરકારક કઈ ભાષામાં શિક્ષણ આપી શકાય છે? તો અંગ્રેજી ભાષામાં, માતૃભાષામાં, સંસ્કૃતમાં કે ઉપરના તમામ? તો શિક્ષણ કાર્ય વધુ અસરકારક હોય તો એ માતૃભાષામાં. જવાબ બનશે ઓપ્શન બી, માતૃભાષામાં શિક્ષણ આપી શકાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમાં કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? તો જીસીઆરટી, બીઆરસી, એસએસએ કે ડીઆઈટી એટલે કે ડાયટ? તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજી જે ટૂંકા શબ્દો છે એને ડાયટ તરીકે, જવાબ આવશે ઓપ્શન ડી, ડાયટ એટલે કે ડીઆઈઈટી એટલે કે એને ડાયટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જીસીઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? ન્યૂ દિલ્હી, ગાંધીનગર, અમદાવાદ કે વડોદરા? મિત્રો, જે જીસીઆરટી છે, ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશન રિસર્ચ જે ટીચિંગ છે એ મિત્રો ઓપ્શન બી જવાબ ગાંધીનગરમાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? ઓપ્શન બી જવાબ ગાંધીનગર. એનસીટી નીચેનામાંથી કેવી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપે છે? આંગણવાડી, હાઈસ્કૂલને, શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને કે પ્રાથમિક શાળાઓને? તો એનસીટી એ શિક્ષણ પ્રશિક્ષણની સંસ્થાઓ છે, એવી સંસ્થાઓને મંજૂરી આપે. જવાબ બનશે ઓપ્શન સી, શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો કેવો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે કેળવણીની દ્વિધ્રુવીય જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ અને સામે છેડે શું હોય છે? પરીક્ષા, અભ્યાસક્રમ, વિદ્યાર્થી કે શાળા? તો કેળવણીની દ્વિધ્રુવીય જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર એક છેડે શિક્ષણ અને સામે છેડે વિદ્યાર્થી હોય છે. ઓપ્શન સી જવાબ આવશે, વિદ્યાર્થી. બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય અને શારીરિક વયના ગુણોત્તરને કઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે? 120, 100, 50 કે 1000? તો એને ઓપ્શન બી જવાબ આવશે, 100 વડે ગુણવામાં આવે છે. વિદ્યાર્થીના વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે? અભિક્રમિત અધ્યયન,
કથન પદ્ધતિ, નાટક પદ્ધતિ કે પ્રશ્નોત્તરી પદ્ધતિ? તો અભિક્રમિત અધ્યયન ઓપ્શન એ જવાબ આવશે. અભિક્રમિત અધ્યયન ઓપ્શન એ જવાબ બનશે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.